ગોધરા બસ મથકમાં અપૂરતી બસના કારણે મુસાફરો રજૂડી પડ્યા હતા અને શ્રમજીવી પરિવારો મોડી રાત સુધી બસની રાહ જોઈ રહ્યા હતા અને આખરે બસ મથકમાં વિસામો કરવાનો વારો આવ્યો હતો। પંચમહાલ જિલ્લામાંથી અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મહાનગરોમાં મજૂરી કામ અર્થે જતા અસંખ્ય શ્રમજીવી પરિવારો દિવાળી પર્વ ઉજવવા પોતાના માદરે વતન આવતા હોય છે। ત્યારે પર્વ પૂર્ણ થતા રોજીરોટી રળવા માટે શ્રમજીવી પરિવારો ફર્યા મહાનગરો તરફ જઈ રહ્યા છે। પરંતુ કહેવાય છે કે અમીરો ઘૂઘરે રમે અને ગરીબ ધૂળમાં એવો જ ઘાટ જોવા મળ્યો હતો। ગોધરાના બસ મથકમાં અપૂરતી બસો હોવાને કારણે મોડી રાત સુધી અસંખ્ય મુસાફરો બસ મથકમાં રઝળતા જોવા મળ્યા હતા। સાથે શ્રમજીવી પરિવારો પણ પોતાના પરિવાર સાથે મુશ્કેલીમાં મુકાયા હતા। જિલ્લાના સૌથી મોટા બસ મથક એવા ગોધરા એસટી ડેપો દ્વારા વધારાની માત્ર 4 બસો જ મૂકવામાં આવી હતી, જેના પગલે મુસાફરોને અન્ય ડેપોમાંથી આવતી બસોની કાગડોળે રાહ જોવી પડી હતી। પરંતુ અન્ય ડેપોમાંથી આવતી બસોમાં પણ જગ્યા ન મળતા અસંખ્ય મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। મોડી રાત સુધી ગોધરા બસ મથકમાં જ વિસામો કરવો પડ્યો હતો। તહેવારોને લીધે એક્સ્ટ્રા બસો વધારે મૂકવી જોઈએ અને અમારા કુટુંબ પરિવાર સાથે અમે જવાનું હોય તો અમે 2-3 કલાકથી અહીંયા બસ સ્ટેન્ડમાં બેઠા રહીએ છીએ, પણ બસો ઉપરથી દાહોદ ડેપોમાંથી ફૂલ ભરાઈને આવતી હોય છે અને ગોધરા બસ સ્ટેન્ડમાં જે માણસો બેઠેલા છે એમને જવા માટે બહુ મુશ્કેલ પડે છે। ટ્રેનમાં એક્સ્ટ્રા બસો મૂકતા નથી, તંત્ર દ્વારા મૂકવી જોઈએ જેથી કરીને મુસાફરો જઈ શકે। અહીંયા વલસાડ જોબ કરું છું, જ્યાં મારે જવું છે 2 કલાકથી ઊભો છું। મારી સાથે અનેક મુસાફરો છે જે તહેવાર કરવા બનાવવા માટે અહીંયા આવ્યા ઘરે, હવે જોબ માટે જવું છે, ક્યાંય બિઝનેસ માટે જવું છે, તો એક્સ્ટ્રા બસો ચાલુ કરે એસટી વિભાગ, એવી અમારી નિવેદન છે। ખાસ કરીને તહેવારોના સમયમાં એક્સ્ટ્રા બસો ચાલુ કરવી જોઈએ, જે ફેમિલીવાળા જવા આવવાવાળાને તકલીફ પડે છે જેનો હલ થઈ શકે। દિવાળી જેવા અગત્યના તહેવારો દરમિયાન મુસાફરોની પૂરતી સુવિધા માટે વધારાની બસો દોડાવવાના દાવા એસટી વિભાગ કરી રહ્યું છે, જ્યારે બસ મથકમાં મુસાફરોનો ઘસારો જોતા એસટી વિભાગના દાવાની પોલ ખુલે છે। ગોધરા ડેપોની આજે 4 એક્સ્ટ્રા ચલાવી રાજકોટ માટે, કાલે વધારીશું બીજી। આજે ટ્રાફિક છે એના હિસાબે 4 બસો પૂરતી છે? હા, આજે રવિવાર હતો ને, હા ગોધરા ડેપોથી જ ચલાવી ને 4, એ દાહોદ ડેપોની અલગ ને, દાહોદ ડેપો છે, બારિયા ડેપો છે। હનીફ ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા।